બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુજીએ વાત કરી કે વાલા બાપાનું શરીર છૂટી ગયું એટલે કેવું કે જગતમાં કેવું ભાઈ રાજાનો દીકરો રાજા થાય એ શક્ય છે, ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થાય તો એ કદાચ શક્ય બને. કોઈ મોટા બિઝનેસમેન હોય એનો દીકરો બિઝનેસમેન થાય, એવું બધું જગતમાં એવું બધું બની શકે. પણ આમાં એવું નથી કે ભાઈ સંતનો દીકરો કોઈ સંત જ પાકે, એવું શક્યતા ઓછી. એ તો એના હવના કર્મે ભેગા થતા હોય, કર્મે છૂટા પડે. હું નાનપણમાં છે ને, મારા બાપા એ ભજનના શોખીન, તો નાનો હતો ને તે મને ભજનમાં લઈ ગયા. તે એક બે નામ યાદ આવે મને. એક વાણિયાવાડીમાં એક ડાયા બાપા માળવી કરીને ભજન કરાવતા. પછી સાધના સોસાયટીમાં એક વિઠ્ઠલભાઈ કાળાભાઈ પરમાર એ ભજન કરાવતા. અમુક દર ગુરુવારે કરતા, કોઈ 11 કોઈ બીજે એમ કરતા. પણ એ લોકો તો એનું ભજન કરી ગયું. પછી અત્યારે મને યાદ નથી કે અહીંયા કાંઈ ભજન થતા હોય. એટલે એ લોકો એનું ભજન કરી ગયા, નક્કી એ રાખો. વાહ. જયરામ બાપાની એકવાર હું ગયો હતો. વાલા બાપાને જોકે મેં જોયા નથી, કદાચ અહીંયા આવ્યો એની યાદીમાં નથી મને. જયરામ બાપાને આપણે અહીંયા ઘણીવાર આવતા. એમનું શરીર છૂટી ગયું, પછી ન્યાય અત્યારે ભજન થતા નથી. પણ એમણે જે હયાતીમાં એના દૃષ્ટિકોણથી જે કાંઈ કર્યું એને ભજન કરાવ્યું, ખૂબ કરાવ્યું ભજન. અને યથાશક્તિ જે કાંઈ દાન આ તે થતું હોય એને આપ્યું. એ આપણી આજુબાજુ ઘણા એવા સારા માણસો હોય. માનો કે કોઈ પૂરમાં તણાતા હોય, એને બચાવ કાર્ય કરતા હોય, તો ઇન્ટરવ્યૂ લેવામાં આવે ને તો એ જે બચી ગયા હોય ને એના ઇન્ટરવ્યૂ લેવાય. એને બચાવનારનું તો કાંઈ નામો નિશાન નહીં, એ તો એની ફરજ છે કે બચાવવા જાય. તો આપણે જે બધા લશ્કરના જવાનોની કેવી મહેનત કરીને બચાવ, પછી બચી ગયા એના ઇન્ટરવ્યૂ લે, ભાઈ તમે કેમ તણા નતા, કેમ તમને બચાવ્યા ને એવું બધું આવે. પછી કોઈ ડૉક્ટર થયો હોય તો ડૉક્ટર એમ કે ભાઈ તમારો દીકરો ડૉક્ટર થઈ જાય બખાત છે કે પછી કાંઈ વાંધો જ નથી. પણ ખરેખર ડૉક્ટરની જિંદગીમાં કેવું હોય, કોઈનું ઓપરેશન હાલતું હોય તો ઘણીવાર આપણે સાંભળતા કોકના ઓપરેશન 8-8 કલાક આવી જાય. સતત ઊભું તો રહેવું પડ્યું હોય ને. હાવ એમને મહેનત વગર તો નથી મળતું. બાહ્ય દ્રષ્ટિએ લાગે કે ભાઈ એ લોકોને જલસા જ છે. એ રીતના કોઈ આ ગટર સાફ કરતા હોય ને એ લોકો કામ કરતા હોય. આપણે ખાલી એક ગટરનું ઢાંકણું ખોલીને તો એની દુર્ગંધથી ભાગવું પડે. અને આ લોકો આખા અંદર ગટરમાં જઈને ઉતરતા, એટલે બિરદાવવા પડે. પાછું એ યાદ રાખો હવે બીજો નથી. આજે જ અમારે એક જગ્યાએ માર્બલવાળાની જવાનું થયું, તો કંઈ છોકરાનું છે કામ, એટલે એનું પ્લેટફોર્મ માપ આપણે એને દીધું, આ રીતના ગેંડી આપવાની. તો એને કંઈક સમજાતું નહોતું. પછી આખું ડ્રોઈંગ કરીને વ્યવસ્થિત ફોટામાં મૂક્યું. કીધું આ પહેલાં તો એની વાત કરી કે ભાઈ આ રીતના કાપવાનું. તો પહેલાં કે હાલો સમજાઈ ગયું. પછી વળી ડ્રોઈંગ મોકલું, કીધું કદાચ ન સમજાય તો હું આવી છે. તો એ ડ્રોઈંગ મોકલું તો કે આમાં કંઈ કે ટપ્પા નથી પડતા. હજી મારો ફઈન છોકરો છે એને મેં ડ્રોઈંગ મોકલ્યું હતું, કીધું આ તું કારખાનાવાળાને મોકલી દઉં.
કારખાના લોકો આમાં કંઈ કે આ બરાબર છે જ નહીં કે કોણે દીધું માપ આમ જેમ કાંઈ વાંધો કીધું આપણે સાંજે જા દે અહીંયા ગયા ને તો એ ભાઈ તો એમાં કારણ શું છે ખબર જ કંઈક માલિક છે ને માલિકી હું કંઈક કારખાનાનો માલિક હું તો ગયો અહીંથી કામેથી ગયો એટલે રગર વગર આપણે કપડાં બધું ભર્યું એટલે એને ભાઈ છે કારીગર છે તો કે આવું માપ ન હોય ને આમ ન થાય ને તેમ ન થાય ને કે હાલો કે અંદર છે તમે દોરી દો એમ કરી દઈ કાંઈ વાંધો પછી એની આપણા માપ પ્રમાણે એને બધું બતાવ્યું બધું આ રીતના આમ માપ છે ને આમ છે તો કે આ આમ ન હોય છે તમે આનું સેન્ટર આમ કીધું ને આનું આમ છે એવું હોય છે ભાઈ અમારી કંઈક ભૂલ હોય છે આ તમને સમજાવું તમે કારીગર છો કીધું ડ્રોઈંગ આપ્યું તો થોડુંક સમજાઈ જવું જોઈએ તમે તો કેટલાયના આ રીતના કટિંગ કરતા હોય આ હે એટલે આપણે પછી બધું આ ભાઈ કારીગર નથી તો એને ફોટો મોકલો તો કે મને સમજાય કે બરાબર છે કે તમારું કે વ્યવસ્થિત કે સમજાઈ જાય એવું જ છે એ પણ છતાં આ તો ભાઈ થોડોક અહમ તો આવે ને મેં કીધું હૈશે ભગવાન ભાઈ મને કાંઈ માફ કરજો તો કે મારું નામ ભગવાન નથી કે મારું નામ કાંતિભાઈ તો અમારા માટે તમે ભગવાન જ છો આપણે સુધારે ટીચે તો ખરા તો આપણે વાત કરી ભાઈ કેવા એમ કે આ સારા સારા માણસો હોય એનું કાંઈ નામ નથી આવતું તો આધ્યાત્મિક જગતમાં એવું જ છે કે આજે જે સત્સંગ કરે છે એનું એક સાખી આવે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કે રીત લહેર છે ઠાર ઠામોઠા આપણે જ્યારે હોય છે ત્યારે એની કિંમત ન થતી ઘણીવાર કહેવામાં અત્યારે આપણે મયુર બાપુ અરુણ બાપુ એનું સાનિધ્ય આપણને મળે છે જેટલો લાભ લેવો એટલો લેવો જ સંતો વગર આખું બ્રહ્માંડ જલી જાય અહીંયા આવ્યા તો એમ કે શાંતિ થઈ તમે કેમ કીધું મને થાક હતો તોય પહેલાં કીધું અહીંયા જવું જ છે પણ છતાંય બાપુએ વાત કરી કે ભાઈ એનું કોઈનું કાંઈ કાંઈક એવું સુકૃત હોય તો જ અહીંયા પગ દઈ છતાંય અમારી ઘરે બોલેલું વાક્ય મારા ગુરુજી બહુ યાદ કરે ભાઈ સુધરવાનું ગુરુજીને છે સામે બધું સુધરેલું જ છે એટલે મારે એ તો યાદી સતત રાખવી પડે સુધરવાનું ગુરુજીને જ આવશે અમે કાંઈ સુધરવા જેવું નથી જેટલું સુધરાય એટલું આપણે સુધરવું બોલીએ સદગુરુ રાજની જે હાલો બેન હાલો બાબુ અહીં તો